નમસ્કાર દર્શક મિત્રો, મારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક। આપણા દેશમાં પહેલેથી જ કહેવાતું આવે છે કે વિદેશી છોડો અને સ્વદેશી અપનાવો। આપણા દેશમાં બનતી વસ્તુઓનો ઉપયોગ કરો, જેના કારણે આપણા દેશના અર્થતંત્રનો વિકાસ થાય। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તમામ લોકો અને વેપારીઓને અપીલ કરી રહ્યા છે। તેઓએ વેપારીઓને કહ્યું છે કે બહારની વસ્તુઓનો બહિષ્કાર કરો। આપણા દેશમાં બનતી વેપારી પ્રોડક્ટ હોય, ખેતીની ઉત્પાદક પ્રોડક્ટ હોય કે કોઈ પણ વસ્તુ હોય, તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા દેશના લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। આજે ગુજરાતની જનતા પાસેથી એ જાણવું છે કે જે આ નિવેદનો થતા હોય છે, આ વાત થતી હોય છે કે વિદેશી વસ્તુઓને છોડીને આપણા દેશની વસ્તુઓનો ઉપયોગ કરવો હોય, ત્યારે ગુજરાતની જનતાના શું મંતવ્યો છે તે આજે જાણીશું। સૌપ્રથમ રાજકોટની જનતા પાસેથી જાણીએ કે આ મુદ્દાને લઈ તેમના શું મંતવ્યો છે। ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક નિવેદન છે તે આપવામાં આવ્યું છે કે હવે પછીની જે દિવાળી છે તેમાં જે ખરીદી છે તે સ્વદેશી થવી જોઈએ। આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું। દેશ 140 કરોડ લોકોનો દેશ છે। વિશ્વની અંદરમાં સૌથી મોટી ખરીદી કરતો આ દેશ છે, એટલે આપણી પાસે એક બહુ મોટામાં મોટું હથિયાર છે કે આપણે જેને ચાહીએ એને સધર બનાવી શકીએ અને જેને ચાહીએ એને આપણે ઝુકાવી પણ શકીએ છીએ। અમેરિકા જેમ આપણી સાથે અત્યારે વાયડાઈ કરી રહ્યું છે, તો એને સબક શીખવાડવા માટેનું આપણે માટે ખૂબ મોટું અસ્ત્ર છે। એટલે હું તો એવું ચાહું છું કે ભારતની જનતાને એવું કહીશ કે પ્રધાનમંત્રીએ જે પગલું લીધું છે, ચોક્કસપણે ગ્લોબલાઇઝેશનની વાત છે અને વિદેશી વસ્તુઓને ન ખરીદવાની વાત પણ પ્રધાનમંત્રી કરી રહ્યા છે, પરંતુ વિદેશી વસ્તુઓની અંદરમાં ખાસ કરીને આપણા દુશ્મન દેશો છે એની પાસેથી તો જે વસ્તુ આવે છે એ વસ્તુનો આપણે બહિષ્કાર કરીએ। જેટલું સ્વદેશી કરશું તો આપણાને આપણી રોજગારી આપને જ મળી રહેશે। એટલે મોદી સાહેબને આપણે એનો સ્વીકાર કરીએ છીએ અને દરેક વ્યક્તિઓએ આ માનવું જોઈએ અને કરવું જ જોઈએ। ચાઇનાથી રમકડા ઇમ્પોર્ટ કરીએ છીએ, ઘણું બધું ઇમ્પોર્ટ કરીએ છીએ, એ આપણા દેશમાં બને છે, ઘરેલું ઉદ્યોગ છે આપણા, એને આપણે સપોર્ટ કરીએ। એ બધી વસ્તુ કરીએ તો આપણા દેશમાં આપણું જ નાણું રહેશે। કારણ કે ચાઇના બહુ મોટી ઇકોનોમી બની ગઈ છે અને મેક ઇન ઇન્ડિયાથી આપણું ઇકોનોમિક સ્ટાન્ડર્ડ બહુ ઊંચું આવશે, રોજગાર મળશે અને આપણામાં ટેલેન્ટ છે કે આપણે બધું રોજગારી ઊભી કરી શકીએ છીએ, વસ્તુઓ બનાવી શકીએ છીએ, ઇમ્પોર્ટ કરવાનું આપણે બંધ કરી શકીએ છીએ। જેથી કરીને આપણે મેક ઇન ઇન્ડિયા ઉપર ભરોસો રાખવો જોઈએ। સાથે રાજકોટ વાસીઓ જો જણાવી રહ્યા છે કે જે પ્રકારનું નિવેદન વડાપ્રધાન દ્વારા આપવામાં આવ્યું છે તે તદ્દન યોગ્ય છે અને ક્યાંક ને ક્યાંક આનાથી ભારતીય બજારને ખૂબ જ ફાયદો મળશે। કેમેરામેન વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। તો હવે ભાવનગરની જનતા પાસેથી જાણીએ કે આ મુદ્દાને લઈ તેમના શું મંતવ્યો છે। હાલ દિવાળી પર્વની ઉજવણીને લઈને લોકોની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે। આવનારા સમયમાં નવરાત્રિ પણ આવી રહી છે, પરંતુ દેશભરની અંદર જ્યારે વાર તહેવારની વાત આવે ત્યારે જે રસિકો હોય છે તે અનેક ખરીદી કરતા હોય છે। ત્યારે તાજેતરમાં જ દેશના વડાપ્રધાને જે શરૂઆતથી મુહિમ ચલાવી હતી મેક ઇન ઇન્ડિયા, અને હવે સ્વદેશી અપનાવવાની પણ એક વાત આવી છે, પરંતુ સ્વદેશી અપનાવવા સાથે શું દિક્કત છે કે સ્વદેશી અપનાવવું શું જરૂરી છે તે લોકોનું જ મંતવ્ય લેશું। આપણે ભાવનગરની જનતાને પૂછશું। પહેલાં આપનું નામ? મારું નામ ડૉક્ટર દીપ્તિ ઠક્કર છે અને હું સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સમાં શું કહેશો આપ, જે રીતના સ્વદેશી અપનાવવાની વાત છે, લોકો સ્વદેશી અપનાવે છે કે નહીં, અને જો નથી અપનાવતા તો શું ગેરફાયદો છે? લોકો સ્વદેશી વસ્તુ અપનાવે છે, પરંતુ હું જોવા જાઉં છું ત્યાં સુધી અમુક વખતે કિંમતમાં ફેરફાર હોય છે। સ્વદેશી વસ્તુઓની કિંમત વધુ હોય છે અને પરદેશી વસ્તુઓની કિંમત ઓછી હોય છે, જેને કારણે લોકોને એવું થાય છે કે ઓછી કિંમત છે તો આપણે એ વસ્તુ અપનાવીએ। બીજો એ પણ છે કે ગુણવત્તાનો અભાવ જોવા મળે છે કે અમુક વખતે સ્વદેશી વસ્તુઓમાં એમને જે ગુણવત્તા જોઈએ છે એ નથી મળતી અને આપણી પાસે એવી ટેકનોલોજી નથી જે ફોરેનમાં છે, જેને કારણે ટેકનોલોજીમાં પણ આપણે પાછા પડીએ છીએ અને આ એક ગેરફાયદો છે। એટલા માટે એ લોકો વધારે પડતા સ્વદેશી અપનાવે છે, પણ એની સામે એ લોકો પરદેશી વસ્તુઓનો પણ વધુ સ્વીકાર કરે છે। બાકી જો સ્વદેશી વસ્તુ વધુ વાપરે તો ઘણો બધો દેશ માટે ફાયદો થાય છે। એક તો ઇકોનોમિક કન્ડિશન વિશે વાત કરું તો એનાથી ટેક્સમાં પણ આવક વધે છે, રોજગારી પણ વધે છે, મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો પણ વધે છે, જેથી કરીને મોટાભાગના લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય છે। તો સ્વદેશી વસ્તુ વાપરવાથી ઇન્ડિયાની ઇકોનોમિક્સમાં સારો એવો પ્રોગ્રેસ થઈ શકે। આજે ચોક્કસ અને અમુક ગુણવત્તાથી લઈને ભાવનો પણ ડિફરન્સ આવે છે। આપને પૂછવા માંગીશ કે શું તમે આ જે મુદ્દાઓ છે તેને લઈને સંપૂર્ણપણે દેશની અંદર સ્વદેશી વસ્તુ અપનાવી શકાય ખરી?
મારું નામ છે ભૂમિ અડિયા અને હું વાત કરું છું. સ્વદેશી વસ્તુ સંપૂર્ણ રીતે અપનાવવી હોય તો પહેલાં તો લોકોને માટે માર્કેટિંગની વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. જેમ કે જો ખાદી કોટન ખરીદીએ તો 270નું મીટર છે ને, સામે વિદેશી કાપડ ખરીદીએ તો એ 170નું મીટર. 100 રૂપિયાના તફાવતે લોકો એવું ઈચ્છે છે કે સ્વદેશી વસ્તુ નથી અપનાવી ને પરદેશી અપનાવે. અને બીજું કે અમુક સ્વદેશી વસ્તુની લોકોને જાણ જ નથી હોતી. એટલે પહેલો તો માર્કેટિંગ કેમ્પેન ચલાવે. અને જો આપણે સંપૂર્ણ રીતે સ્વદેશી વસ્તુ અપનાવીએ તો અમુક એવી વસ્તુ છે કે જેમ કે ગલ્ફ કન્ટ્રીઝમાંથી વસ્તુ લાવીએ છીએ તો એમાં આપણે સંપૂર્ણ આત્મનિર્ભર નથી થઈ શકે એમ, કેમ કે આપણે ત્યાં નેચરલ રિસોર્સિસ એવા નથી. અને માની લો કે આપણે સ્વદેશી વસ્તુ બધી જ ખરીદીએ ગલ્ફ કન્ટ્રીઝ સિવાયની જે ઇમ્પોર્ટેડ વસ્તુ છે એના, તો આપણી જ કમાણી આપણા જ દેશમાં રહેશે અને ટેક્સ હંમેશા સર્ક્યુલેટિવ ફોર્મમાં રહેવો જોઈએ. એટલે આપણી કમાણી છે જનતાની એ સરકારની પાસે જાય, સરકાર પાછું છે એ સર્વિસીસના સ્વરૂપે જનતાને આપે. તો આટલું કહેવું છે. સંપૂર્ણપણે ભલે આપણે આત્મનિર્ભર નથી થઈ શક્યા પણ એવા પ્રયત્નો કરે જનતા કે સ્વદેશી વસ્તુઓ ખરીદે. હજી ચોક્કસ સરકારે પણ કેમ્પેન ચલાવવું જોઈએ. ઘણી વસ્તુ લોકો સુધી જ નથી પહોંચતી સ્વદેશી. તમારું શું માનવું છે? बहुत सारी ऐसी चीज़ें जैसे मार्केटिंग की कमी होना, पहले तो ये बार ये बहुत अच्छी चीज़ हुई थी जैसे यूथ एम्प्लॉयमेंट योजना हमने इस बार होने वाली है कि 1 लाख करोड़ जितने अभी रोज़गार योजना खुलने वाली है. सो जितना हम लोग धीरे धीरे से खुद के ऊपर डिपेंड होंगे तो स्वदेशी अपनाएंगे, वरना लोगों के दिमाग में ऐसा भी है जैसे पहले कोरोना से पहले चाइना की आइटम सस्ती होती थी, अट्रैक्टिव होती थी, वो ज़्यादा बिकती थी. कोरोना के बाद वो बंद हो गई कि ये हुआ मेड इन इंडिया. बट स्टिल हम लोग बहुत चीज़ों में अभी भी पीछे. जैसे अभी ट्रेंडिंग चल रहा है ऑयल रिजर्व्स का कि हम लोग अगर डिपेंडेंट है तो दूसरी कंट्री अभी भी हमारे ऊपर रूल करेगी ही करेगी क्योंकि हम लोग डिपेंडेंट है. जितना इंडिपेंडेंट होना शुरू करेंगे तो हमारी इकोनॉमिक कंडीशंस, हमारे जो एम्प्लॉयज़ है यहाँ से उनको बाहर नहीं जाना पड़ेगा क्योंकि अभी वापस डिपोर्टेशन का भी मामला शुरू हो गया है कि वहाँ से वापस डिपोर्ट हो रहा है. तो ये सब चीज़ें होना बंद हो जाएंगी. હજી ચોક્કસ ઘણી બધી વસ્તુઓ છે. લોકો જે અન્ય દેશ ઉપર આપણા નિર્ભર કરતા હોય છે તો તે દબાવવાની પણ વાત આવે છે. તમારું શું માનવું છે? हमारा देश एक कृषि प्रधान देश है और हमारा देश पूरी तरह से अपने ऊपर आत्मनिर्भर है. जैसे अभी दिवाली आ रही है तो हम चाइनीज़ लाइटें ना यूज़ करके अगर जो हमारे गांव में दिए बनाती हैं लेडीज़ घर में, अगर उनका यूज़ करें प्लस लाइट ना लगाकर अगर हम दिए ही अपने घर में सारे यूज़ करें तो हम अपनी जीडीपी में एक बहुत बड़ा इंक्रीमेंट ला सकते हैं. હજી ચોક્કસ જે આપણે પરંપરાગત વસ્તુઓ છે તેને વાપરવાની વાત આવે છે. હવે ટૂથપેસ્ટ હોય કે હથિયાર હોય, અત્યારે દેશ પોતે સરકાર પોતે વિદેશ પાસેથી ખરીદે છે, ત્યારે આ સ્વદેશીની વાત આવે છે તે કેટલી યોગ્ય, તમને કેટલું એની અંદર સક્સેસિયત દેખાય છે? એમાં લોટ્સ ઓફ ફેક્ટર્સ છે કે જેના લીધે આપણે સ્વદેશી પ્રોડક્ટ્સ છે વધારે યુટિલાઇઝ નથી કરતા. ફોર એક્ઝામ્પલ કે બ્રાન્ડ વેલ્યુ છે. ફોર એક્ઝામ્પલ કે આપણે મર્સિડીઝની વાત કરીએ તો કારમાં ફેમસ છે, બરાબર. જાપાનીઝમાં ઇલેક્ટ્રોનિક વસ્તુ છે કે જે વધારે એડવાન્સ ટેકનોલોજીવાળી અવેલેબલ છે. અને આ બધી જ જે બ્રાન્ડ વેલ્યુ છે કે બ્રાન્ડ ઇમેજ છે એ ફોરેન કન્ટ્રીઝમાં અવેલેબલ છે. ઇન્ડિયાની બ્રાન્ડ ઇમેજ છે બહુ જ લોઅર લેવલની છે. આપણે બ્રાન્ડ વેલ્યુ ડેવલપ કરવી જોઈએ, બ્રાન્ડ ઇમેજ ડેવલપ કરવી જોઈએ અને જેનાથી આપણે હાઈ ક્વોલિટી અને પ્રાઇસ ટુ વેલ્યુ રેશિયો જે છે કે જેટલે આપણે પ્રાઇસ પે કરીએ છીએ અને એના બેઝ પર એની જે વેલ્યુ છે દેટ શુડ બી ધ બેટર. જો એ પ્રોવાઈડ થશે અને મોદીજીનું જે કેમ્પિયન છે કે આત્મનિર્ભર ભારત, જો આપણે બધા જ યંગસ્ટર એ ફોકસ કરીએ અને ચીપ પ્રોડક્ટના બદલે ક્વોલિટીવાળી સ્વદેશી પ્રોડક્ટ પરચેસ કરીએ દેટ શુડ બી વેરી ગ્રેટ. જેવી આવી મોટી કંપનીઓ છે તેની અંદર જે કામ કરતા એન્જિનિયર હોય કે વર્કર હોય, મોટા ભાગના એક સર્વેમાં સામે આવ્યું હતું કે એ ભારતીય જ હોય છે. તો શું કરવું જોઈએ કે એ લોકો અહીંયા આવીને ધંધો કરે? એટલે એ ડિપેન્ડ છે. ગવર્મેન્ટ જો આપણને એ રિસોર્સ પૂરા પાડશે ને તો આ પોસિબલ થશે. આપણી પાસે રિસોર્સિસ અવેલેબલ છે, પર્સન્સ અવેલેબલ છે, પણ જો ગવર્મેન્ટ આમાં સપોર્ટ કરે તો આપણી જ કંપની કે આપણા લોકો છે એ મોટો એ વ્યવહાર ઊભો કરી શકે એમ છે અને આપણાથી જ આ બધું પોસિબલ થઈ શકે એમ છે. માણસો આપણા, વસ્તુ બી આપણી છે, તો આ કંઈક ચેન્જ કરવું જોઈએ કે જેને કારણે બીજી કંપની બધી અહીંયા ભારતમાં આવીને કામ કરે તો જ પોસિબલ થશે ને આપણું જ એક નોલેજ વધશે, આપણું બી એક માર્કેટ ઊભું થશે. તો આ ધીમે ધીમે સ્ટાર્ટ થયું છે પણ મને એવું લાગે છે સક્સેસ થશે કરી. હજી ચોક્કસ સ્કિલ ડેવલપમેન્ટ છે તે વિદેશ જતું રહ્યું છે, ભારતમાં સ્થાયી થવું જરૂરી છે કારણ કે સ્વદેશીની વાત આવે છે. આને લઈને તમે શું કહો છો? અત્યારે જોઈએ તો મોટાભાગના લોકો અહીંયા ભણે છે, સ્કોલરશિપ અહીંયાની લે છે, અહીંયાથી પાસ આઉટ કરે છે અને બહાર જઈ વિદેશ જઈ અને વિદેશી કંપનીઓમાં સર્વિસ કરે છે. તો
ઓબ્વિયસ છે કે આપણું જે રિસોર્સ છે, આપણું જે નોલેજ છે એ આપણે બીજી કંપનીઓને પ્રોવાઈડ કરીએ છીએ. અહીંયા ગવર્મેન્ટની પણ કોઈ એવી સ્કીમ હોવી જોઈએ, કોઈ એવી સંસ્થાઓ પણ હોવી જોઈએ, એવું કોઈ રિસર્ચ અને ડેવલપમેન્ટ પણ હોવું જોઈએ કે જેમાં લોકો કામ કરી શકે અને એને એટલી જ વેલ્યુ મળે જેટલી વેલ્યુ એમને વિદેશમાં મળે છે. પહેલી વાત. બીજું, પ્રોડક્ટની રિસર્ચ કરવી જોઈએ, કેમ કે યુઝર નીડ સમજવી જોઈએ. યુઝર નીડ પ્રમાણે આપણી પ્રોડક્ટ નથી હોતી, બરાબર. ફોર એક્ઝામ્પલ, છત્રીની વાત કરીએ તો આપણે વર્ષોથી એક જ કલરની છત્રીઓ આપણે મળતી હતી, બ્લેક કલરની, બરાબર. બીજા કન્ટ્રીએ શું કર્યું કે યુઝરની નીડ સમજી, લેડીઝ માટે અલગ, જેન્ટ્સ માટે અલગ, બાળકો માટે અલગ, સાઇઝમાં વેરિએશન આપ્યા, કલર્સમાં વેરિએશન આપ્યા, જેથી કરી અને આપણે કદાચ માર્કેટમાં જોવા જઈએ તો રંગબેરંગી છત્રીઓ મળે તો આપણને પહેલું એ જ પસંદગી મળે. તો પ્રોડક્ટ રિસર્ચ કરવી પણ ખૂબ જરૂરી છે, કસ્ટમરની નીડ્સ સમજવી પણ ખૂબ જરૂરી છે. અને આ બધું ધીમે ધીમે જો ડેવલપ થશે તો આપણા રિસોર્સિસ પણ બહાર જતા અટકશે અને અહીંયા તે આપણે સારું વિકાસ અને ડેવલપ કરી શકશું. હજી ચોક્કસ સ્વદેશી વસ્તુ અપનાવી ખૂબ જ જરૂરી છે અને અપનાવી પણ શકાય ને. સ્વદેશી વસ્તુ ખરીદવા ઉપર મોટા પ્રમાણમાં લોકો પણ તૈયાર છે, પરંતુ હવે સરકારે ઘણા જે લોકોના મંતવ્ય છે કે જે ડિફરન્સ છે ક્વોલિટીનો, ભાવનો, તેમજ સાથે સાથે જે સ્કિલ ડેવલપમેન્ટ ભારતનું બહાર જઈ રહ્યું છે તેને પણ અટકાવવું જરૂરી છે. નવી વસ્તુ જે ગ્રાહક માંગે છે તે તમામ વસ્તુ સ્વદેશની અંદર ઉત્પાદન કરીને ગ્રાહકને આપવી પણ જરૂરી બની છે. માટે જે વેપારીઓ છે તેમને જરૂરી જે સંસાધનો છે તેની અંદર પણ સરકારે ક્યાંક ને ક્યાંક વિચારવાની જરૂર છે. જોકે વડાપ્રધાનનું આહવાન છે કે આવનારા તહેવારની અંદર ખાસ કરીને સ્વદેશી વસ્તુ અપનાવો અને દેશની આર્થિક પરિસ્થિતિને એક તમે આધાર અથવા કે ટેકો આપો તેવી એક મુહિમ ચલાવવામાં આવી છે. વર્ષોથી આ જે મુહિમ છે તે ચાલુ છે. દર વર્ષે આંકડાઓ વધતા જાય છે. આ વર્ષે નવરાત્રિ દિવાળીના તહેવારમાં જોવાનું રહ્યું કે સ્વદેશી વસ્તુનું વેચાણ કેટલા ટકા વધશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે સ્વદેશી અપનાવો અને જે વિદેશી વસ્તુઓ છે તેનો બહિષ્કાર કરો. આ મુદ્દાને લઈ તેમના શું મંતવ્યો છે. પીએમ મોદીએ કહ્યું છે કે ભારતીય છો તો ફક્ત ભારતની વસ્તુઓ ખરીદો, એટલે કે ભારતીયો દ્વારા બનાવેલી વસ્તુઓ આ વાર તહેવારે ખરીદવા માટે પીએમ મોદીએ કહ્યું છે. હાલ સુરત ખાતે કેટલાક લોકો આપણી સાથે છે, આ લોકો સાથે જ આપણે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. વ્યવહારિક છે કે ભારતીયો દ્વારા ભારતમાં બનાવવામાં આવેલી આ વસ્તુઓ વેપારીઓ વિદેશી વસ્તુઓને બદલે સ્થાનિક વસ્તુઓ વેચવાનું પણ કહ્યું છે. તો વૈશ્વિકરણના આ સમયમાં શું આ બધું શક્ય છે? ત્યારે કેટલાક લોકો હાલ આપણી સાથે છે, આપણે એમનેથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. પહેલાં તમને જાણવા માંગીશ વિજયભાઈ, જે રીતના પીએમ મોદીએ આહવાન કર્યું છે, જે રીતના તેમણે કીધું છે કે ભારતમાં બનેલી, ભારતીયો દ્વારા બનેલી વસ્તુઓ ખરીદો, જેનાથી વાર તહેવારે જે નાના નાના વેપારી હોય, નાના નાના લોકો હોય તેમને પણ રોજગારી મળે. આપનું શું માનવું છે? ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર એક સંબોધન કર્યું કે સ્વદેશી ચીજ વસ્તુ અપનાવો. હું આપના માધ્યમથી દરેકને જણાવીશ કે સ્વદેશી વસ્તુ અપનાવી જોઈએ. કારણ ભારતના ખેડૂત હોય કે ઉદ્યોગકારો હોય, જો આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવશું અને એનો ઉપયોગ વધારશું તો એમને પ્રોત્સાહન મળશે. ભારતની આવક ભારતમાં જ રહેશે. અને એવું કહેવાય છે કે કોઈ પણ કાર્ય સિદ્ધ ત્યારે જ થાય. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી કહે છે કે મારા ભારતના 125 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે અને આ પરિવાર જ્યારે એક થઈને સ્વદેશી વસ્તુઓ અપનાવશે તો 100% દેશના વિકાસને કોઈ અટકાવી નહીં શકશે. અત્યારે હાલમાં જ આપણો દેશ આખા વિશ્વની ઇકોનોમીમાં 4થા નંબર પર પ્રયાણ કરી આગળ વધી રહ્યો છે. ત્યારે હું નમ્ર વિનંતી કરીશ આપ સૌને કે આપણે 1 થી 3માં જો આપણો ક્રમાંક જાળવી રાખવો હોય તો સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. અને કોઈ પણ દેશ એનો વિકાસ ત્યારે જ કરી શકશે કે જો તેનું હુંડિયામણ તેની પાસે હશે. આપણે સ્વદેશી વસ્તુ અપનાવશું તો આપણું હુંડિયામણ આપણા દેશ પાસે રહેશે. અને જે આપણો મંત્ર છે સબકા સાથ સબકા વિકાસ, નિરક્ષર વ્યક્તિ પણ જે ઘરે બનાવેલી વસ્તુઓ કે પોતાના મતલબ કે દેશમાં બનાવેલી વસ્તુઓ બનાવશે, નિરક્ષર વ્યક્તિને પણ રોજગારી મળશે. અને આ રીતે દેશનો આર્થિક વિકાસ જો કરવો હોય તો સ્વદેશી વસ્તુઓ અપનાવી ખૂબ જ જરૂરી છે. વાત સાચી છે. જો દેશનો આર્થિક વિકાસ કરવો હોય, દેશને આગળ લાવવો હોય તો સ્વદેશી વસ્તુઓ અપનાવવી ખૂબ જરૂરી છે. પણ શું દરેક જગ્યાએ આ સ્વદેશી વસ્તુઓ મળી શકશે, શક્ય લાગે છે?
ચોક્કસ એક વખત જો વિચાર મનથી બનાવવામાં આવશે તો ધીરે ધીરે એવું કહેવાય ને કે દરેક વસ્તુ માટે આપણે ટેવાઈ જતા હોય છે. તો જ્યારે આદરણીય પ્રધાનમંત્રીજીએ આ એક આહવાન કર્યું છે અને ભારતના નાગરિક તરીકે જો મને એવું લાગે છે કે એક આત્મ સ્વાવલંબન માટે હોય અને રોજગારીની તકો એટલી બધી વધી જશે કે આવનારા દિવસોમાં આપણા ભારત જેવા દેશની અંદર એવું કહેવાય ને કે યુવાઓનો દેશ છે, તો આ એક બહુ જ સરસ રોજગારીની તકો માટેનું એક પગલું હશે. આવનારા દિવસોની અંદર ગુણવત્તાવાળી વસ્તુ આપણે દરેક જણા એક્સપેક્ટ કરીએ છીએ કે દરેક વસ્તુ જે લઈએ ને એ ગુણવત્તાવાળી હોય. બહારથી આવે છે તો આપણને આઈડિયા નથી આવતો કે એ ગુણવત્તાવાળી છે કે કેમ. જ્યારે યુઝ કરીએ છીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે છે. તો જો આ વસ્તુઓ વાપરીએ છીએ અને જો ગુણવત્તાવાળી જોઈતી હશે ને તો આપણા ભારત દેશની અંદર બનેલી હશે, આપણા લોકોએ બનાવેલી હશે, આપણા પરિવારમાંના સભ્યોએ બનાવેલી હશે, તો ત્યારે ચોક્કસ એક ગુણવત્તાવાળી વસ્તુઓ મેળવી શકશે. એની સાથે સાથે આપણો જે સાંસ્કૃતિક વારસો છે, વર્ષો પહેલાં જે આપણે ભણતા હતા અને આજે ભણી રહ્યા છે, તો એ વારસાનું જો સંવર્ધન કરવાનું છે, વારસાને જાળવવું હશે, તો મને એવું લાગે છે કે સ્વદેશમાં બનતી, આપણા દેશમાં બનતી વસ્તુઓ અને આપણે આવનારા દિવસોની અંદર ખૂબ સારી રીતે એને જાળવી શકીશું અને આપણો આ વારસાને સમૃદ્ધ બનાવી શકીશું. દોસ્તો, જ્યારે ભારત એક વિશ્વગુરુ બનવા તરફ જ્યારે પ્રયાણ કરી રહ્યો છે ને, ત્યારે દરેક નાગરિકની આ ફરજ છે. ત્યારે આ પગલું સમૃદ્ધ અને વિકસિત ભારત બનાવવા માટે ખૂબ સરસ બની રહેવાનું છે એવું લાગી રહ્યું છે. અને આપણે દરેક નાગરિકની, ભારત દેશના એક નાગરિક તરીકે આપણા બધાની એક ફરજ છે કે આપણે એની અંદર આપણું યોગદાન આપીએ અને એમાં આપણે ભારત દેશની જ વસ્તુઓ વાપરીને, ઉપયોગ કરીને જો આ કરીશું ને તો આવનારા દિવસની અંદર ટોપ 3ની અંદર આપણી આર્થિક ઇકોનોમી હશે અને આપણા આદરણીય પ્રધાનમંત્રીજીનું સ્વપ્ન, દરેક ભારત દેશના નાગરિકનું સ્વપ્ન એ સિદ્ધ બની રહેશે. ત્યારે વિકસિત ભારતની સંકલ્પના સાચી સિદ્ધ થશે એવું મારું માનવું છે. તદ્દન સાચી વાત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભારતીય વસ્તુઓ છે તેનું ઉત્પાદન અને વેચાણ ક્યાંક એટલું બધું નથી. પણ વડાપ્રધાને આહવાન કર્યું છે, તેમણે જ્યારે કીધું છે તો દરેક ભારતીયોની ફરજ છે ને અમલમાં મૂકવાની. આપ શું માનો? ચોક્કસથી એ જણાવીશ કે સ્વદેશી ભારત અપનાવવા માટે રોજગારીની જરૂર છે. ત્યારે ભારત દેશમાં, ગુજરાત રાજ્યમાં, સુરત શહેરમાં કાપડ ઉદ્યોગ ઘણું ફાલેલું છે. ત્યારે અમારા જેવી બહેનો હેન્ડવર્ક છે, જરદોસ વર્ક છે, સીવા ક્લાસ છે, જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને પોતાની રોજગારી ચલાવે છે, તો એમાંથી પણ રોજગારી મેળવી શકે છે. આમ તો કહી શકાય છે કે ટૂથપેસ્ટથી લઈને હથિયારો સુધી આપણે વિદેશ પર નિર્ભર છીએ, પણ ભારતીય વસ્તુ જો આપણે ખરીદતા થશું તો ચોક્કસથી એમાં ભારતનો જ વિકાસ થશે. પણ જે નિર્ભરતા છે એને લઈને આપણે કઈ રીતે જોઈએ? નિર્ભયતાને લઈને આપણે દૂર કરવું હોય તો એક વ્યક્તિએ હળી મળીને દરેક વસ્તુઓનો ઉપયોગ કરવો અને એવા સ્થળે આપણે જે વસ્તુઓ ખરીદીએ કે જ્યાંથી કોઈ ખરીદતું નથી, ત્યારે આપણા દેશનો વિકાસ થશે. અને બીજું એ કે આપણા દેશના જ ઉત્પાદકોને આપણે પ્રાથમિકતા આપીશું તો એ આપણી નૈતિક ફરજ છે. આપણી નૈતિક ફરજ છે તો આપણે ભૂલવાનું હોય જ નહીં. પણ આપ આને કઈ રીતે જુઓ છો કે પીએમ મોદી દ્વારા જ્યારે કહેવામાં આવ્યું છે કે ભારતીયો દ્વારા બનાવેલી વસ્તુઓ ખરીદવી જોઈએ? मुझे ऐसा लगता है कि अगर हम भारत में बनी चीज़ों का इस्तेमाल करेंगे तो देश के पैसे का यूज देश के विकास में ही होगा. ये आत्मनिर्भर भारत की पहली सीढ़ी है. जैसे खादी का उद्योग बढ़ेगा, नई नई रोजगार के अवसर मिलेंगे और खादी जो है हमारी स्किन के लिए भी बहुत अच्छा है. तो इस तरह से लोकल टू वोकल हमारी इकोनॉमी को अपलिफ्ट करने का काम करेगा. प्लस नई विकसित भारत का ये एक यूनिक फीचर हम ऐसा बोल सकते हैं. વિકસિત ભારતનો એક યુનિક ફીચર છે. લોકો ભારતના વિકાસ માટે શું ના સોચે, એમ પણ જ્યારે મોદીજી કહે છે ત્યારે આપણી શું ફરજ બને? સૌ પ્રથમ તો હું એવું કહેવા માગું છું કે દરેક વ્યક્તિએ સ્વદેશી વસ્તુનો જ ઉપયોગ કરવો જોઈએ. સ્વદેશી વસ્તુ એટલે આપણા ભારત દેશની અંદર ઉત્પાદન થયેલી વસ્તુ, જેથી આપણે શું કરી શકીએ કે પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકીએ. કારણ કે વિદેશી વસ્તુનો વધુ પડતો ઉપયોગ કરવાથી અથવા તો ખરીદવાથી આપણે વાહન વ્યવહાર ખૂબ જ વધુ પડતા થતા હોય છે, જેથી પ્રદૂષણને આપણે અટકાવી શકાતો નથી. ઈંધણનો ઉપયોગ વધુ પડતો થતો હોવાથી આપણે પ્રદૂષણ ખૂબ જ વધુ પડતું થાય છે, જેથી ભારત દેશના તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે આપણા ભારત દેશની અંદર જ ઉત્પાદન થયેલી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. અને એમાં પણ જો નાના બાળકોથી લઈને વિદ્યાર્થીઓથી લઈને કોલેજો સુધી, જો મોટા સ્ટુડન્ટો સુધી આ વાત પહોંચાડવામાં આવે, સેમિનાર કરવામાં આવે,
તો વ્યવહારિક છે કે આ નાનો અમતો વિદ્યાર્થી પોતાના પરિવાર પાસે જશે, લોકો પાસે જશે, એ પરિવાર બીજા લોકો સાથે મળશે. એટલે દરેક જગ્યાએ આજે પીએમ મોદીનું કહેવું છે કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો, તેને વેચાણ કરવું, તેને ખરીદવું, આ વાતને વેગ મળશે અને ચોક્કસથી ભારતની અંદર વિકાસ લાવવા માટે, ભારતની આર્થિક સ્થિતિ જે કહી શકાય કે ઇકોનોમીમાં જે રીતે નંબર આગળ વધારવા માટે સબકા સાથ સબકા વિકાસ માટે આ વાત કહેવામાં આવી છે. નાના વેપારીને રોજગારી મળે એવા હેતુસર પીએમ મોદી દ્વારા ભારતીયોને આ આહવાન કરવામાં આવ્યો છે, જેને લઈને સુરત ખાતે લોકો આ વિચારને આવકારી રહ્યા છે અને ચોક્કસથી સ્વદેશી વસ્તુઓ ખરીદશે એવું પણ તેઓ કહી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. આપણે સવારે ઉઠીએ ત્યાંથી સૂઈએ ત્યાં સુધી અનેક વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય અને વડાપ્રધાને આહવાન કર્યું. ત્યારે હવે અમદાવાદની જનતા પાસેથી જાણીએ કે આ મુદ્દાને લઈ તેમના શું મંતવ્યો છે. આપણા વડાપ્રધાન મોદીએ જ્યારે આજે કહ્યું છે કે તમે ભારતીય છો તો ભારતીય જે રીતે વસ્તુ જે છે તે લેવી જોઈએ, વિદેશી વસ્તુ જે છે તે ના ખરીદવી જોઈએ. આપણા સાથે કેટલાક લોકો છે, સીધા જ તેમના સાથે જ વાત કરીશું. શું નામ છે આપનું? પંકજ ભટ્ટ, ખાડિયાથી. પંકજભાઈ, ખાસ કરીને જે રીતે આપણા વડાપ્રધાન મોદીએ જ્યારે કહ્યું છે કે તમે ભારતીય છો તો ભારતીય વસ્તુ જે ખરીદી કરવી જોઈએ તેને લઈને આપનું શું કહેવું છે? આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કીધું છે કે તમે ભારતીય છો તો ભારતીય જ વસ્તુ તમે જે ઉત્પાદન થયેલી હોય એ જ વસ્તુ વાપરવી જોઈએ. એના હિસાબે ભારતને બી પ્રોત્સાહન મળશે. આપણા જે નાનામાં નાના જે માણસો છે જે ઉત્પાદન કરીને જે પોતાનું આત્મનિર્ભર થાય છે તે લોકોને બી પ્રોત્સાહન મળશે. જોડે જોડે ભારતની બી પ્રગતિ થશે અને આપણા જ અર્થતંત્ર આપણી જોડે જ રહેશે. અને આપણે વિદેશી વસ્તુ અપનાવીશું તો વિદેશના લોકો બધા મજબૂત થશે. એટલે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રમાણે આપણને કીધું છે કે જે ભારતની વસ્તુ જે ભારતમાં ઉત્પાદન થઈ છે તે વસ્તુ આપણે અપનાવવી જોઈએ. ચોક્કસપણે કહી શકાય કે ભારતની જે વસ્તુ છે તે જ લેવી જોઈએ. આપણા સાથે બીજા બી એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? રાકેશ ભાવસાર. રાકેશભાઈ, શું કહેશો જે રીતે તમે જોયું કે આપણા મોદીએ જ્યારે કહ્યું, આપણા વડાપ્રધાન મોદીએ કે વસ્તુ જે છે તે લેવી જોઈએ, છતાં પણ લોકો હજી પણ નથી સુધરતા, તે બહારની વિદેશી વસ્તુ જ લે છે. તેમના માટે ખાસ શું મેસેજને શું કહેશો? સૌ પ્રથમ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબનો આ જે વિચાર છે લોકલ ફોર વોકલ, એટલે કે ભારતના લોકો ભારતની અંદર બનેલી જ વસ્તુઓ વાપરે, એની ખૂબ જ પ્રશંસા કરું છું. કેમ કે એના થકી જે નવા સ્ટાર્ટઅપ છે, જે નવા સ્ટાર્ટઅપ બન્યા છે એને પ્રોત્સાહન મળશે, તેને વેગ મળશે અને તેના થકી દેશનું અર્થતંત્ર વેગવાન બનશે, જેના પરિણામે ભારત દેશ વિશ્વની અંદર એક મજબૂતાઈથી એની પહેચાન બનાવી શકશે. બીજી વસ્તુ કે બહારથી વસ્તુ લાવીને બહારથી ખરીદીશું તો આપણું હુંડિયામણ જે છે એ બધું બહાર જતું રહેશે, વિદેશી દેશો મજબૂત થશે અને તે એમની તાકાત આપણી જ સામે વાપરશે. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ પણ લોકલ ફોર વોકલ વાત બહુ મહત્ત્વની છે, જે દરેક નાગરિકોએ સમજવી જોઈએ. અને આ વસ્તુના કારણે શું થશે કે હું તો એવું માનું છું કે આપણી દેશની બનેલી વસ્તુ આપણા દેશના લોકો જ નહીં પણ આપણા દેશની અંદર બનેલી વસ્તુઓ વિદેશના લોકો પણ વાપરે, આપણે એ પ્રયાસ કરવો જોઈએ. કેમ કે તમે જુઓ અત્યારે ચાઇના છે, જાપાન છે, એ બધા દેશો એમની ટેકનોલોજી સમગ્ર વિશ્વભરમાં વેચીને એમનું અર્થતંત્ર મજબૂત રાખી રહ્યા છે. તો આપણે પણ એવો પ્રયાસ કરવો જોઈએ, આપણે એવી ગુણવત્તા બનાવવી જોઈએ કે જેથી વિદેશમાં પણ આપણે આપણી વસ્તુ આપી શકીએ. આપણે તો વાપરવી જ જોઈએ, પરંતુ વિદેશમાં પણ આપણી વસ્તુની એક પહેચાન બને અને ભારત દેશનું નામ રોશન થાય. હજી ચોક્કસપણે કહી શકાય કે ભારત દેશનું નામ રોશન થાય તેવું લોકોનું કહેવું છે. આપણા સાથે બીજા બી એક લોકો છે, તેમના સાથે શું નામ છે આપણું? તુલસી પટેલ મારું નામ છે. બેન, 100% તમારી સાચી વાત છે. અત્યારે જો તહેવારોની સિઝન ચાલતી હોય એટલે ઘણી વખત તહેવારોમાં કેવું થતું હોય કે રાખડીની હોય, એના પછી અત્યારે જો દીપાવલી ને નવરાત્રીનો તહેવાર આવશે તો ભારતના દરેક નાગરિકોને અપીલ છે કે જ્યારે બી તહેવાર આવતો હોય આપણી મેક ઇન ઇન્ડિયાની બહુ સારી વસ્તુઓ બનતી હોય છે, પણ આપણે બ્રાન્ડના લીધે, માત્ર ને માત્ર બ્રાન્ડના લીધે, એવું નથી કે આપણી ઇન્ડિયાની વસ્તુ સારી નથી, ઇન્ડિયાની વસ્તુ બહુ સારી, મજબૂત અને ટકાઉ હોય છે. તો દરેક ભારતના નાગરિકોને અપીલ છે કે આપણે જ્યારે બી તહેવાર આવતો અથવા આપણા ઘરમાં કઈ બી જરૂરત હોય તો મેક ઇન ઇન્ડિયાની બનેલી વસ્તુ આપણે લેવાની જરૂરત છે. આપણે મોદી સાહેબ હંમેશા કહે છે કે મેક ઇન ઇન્ડિયાને જોર આપવું છે, પણ જ્યાં સુધી તમે ને અમે આપણે અહીંયા બનેલી વસ્તુઓ સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી મેક ઇન ઇન્ડિયાના સપનાને આપણે ક્યારે સાકાર નહીં બનાવીશું. અગર મેક ઇન ઇન્ડિયાને સાકાર બનાવવું હોય ને આપણા ભારતને અવ્વલ વિશ્વમાં દરજ્જામાં પહેલા નંબર ઉપર લઈ જવું હોય તો આપણે મેક ઇન ઇન્ડિયાને જોર આપવું પડશે. આપણે બહારથી વસ્તુઓ લઈને આપણે અહીંયા વાપરતા હોઈએ તો જે બી અહીંયાથી જે પૈસા કમાઈ લાખો કરોડો ડોલર લઈ જાય છે એ જ પૈસો પછી આપણા ઉપર, તમને સમજી શકો છો કે કેવી રીતે એનો ઉપયોગ થાય છે. તો બધાને વિનંતી છે, જ્યાદા
જ્યાદાથી જ્યાદા મેક ઇન ઇન્ડિયા, આપણા ભારતમાં બનેલી જે વસ્તુઓ હોય છે, ટૂથબ્રશ હોય, જે કંઈ બી મેકઅપનો સામાન હોય અથવા કંઈ બી ખેલકૂદનો સામાન હોય, ટોયસ હોય, મોબાઈલ એસેસરી હોય, દરેક વસ્તુ અત્યારે ઇન્ડિયામાં બને છે અને બહુ સારી વસ્તુ બને છે. ભલે ₹1 મોંઘી બી હોય પણ એ આપણે પોતાની જે દરેકને વિશેષ ધ્યાન આપવાનું જરૂરત છે. એ ₹1 તમે વધારે આપશો, એ લોટીને ₹5 કરીને તમારા પ્લસમાં આવશે ને તમે પેલું સસ્તું બી ખરીદશો તો એ પૈસો તમારા ખિલાફ ક્યાંક ને ક્યાંક કામે લાગવાનો છે. બધાને વિનંતી છે, જ્યારે બી જરૂરત હોય આપણે મેક ઇન ઇન્ડિયાને પ્રાવધાન આપવાનું છે ને મેક ઇન ઇન્ડિયા આપણે પોતે જે એક આગળ લઈ જવાનું છે ને મેક ઇન ઇન્ડિયાનો સામાન જ આપણે ખરીદવાનો છે. ચોક્કસપણે કહી શકાય કે જે રીતે વાત કરીએ તો કેટલાક બીજા પણ લોકો છે તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? જયેશ રામી, વ્યવસાય વકીલાત કરું છું. લગભગ મોદી સાહેબે આપણને એવું કીધું કે ભાઈ વોકલ ફોર લોકલ યુઝ કરો. મોદી સાહેબે આવી ખરેખર તો કહેવાની જરૂરત ના બને, કેમ કે હું ભારતીય છું તો મારે ભારતીય વસ્તુ ખરીદવી જોઈએ. તો એવા સંજોગોમાં મારી એક નૈતિક ફરજ બને છે કે હું ભારતીય છું તો મારે મારી ભારતની વસ્તુ ખરીદવી જોઈએ. જેમ અમેરિકા પોતાની વસ્તુને એવું કહે છે કે ભાઈ હું મેક ઇન ઇન્ડિયા વાપરું, અમેરિકન વાપરું, એ રીતના મારે પણ મારી ભારતીય વસ્તુ વાપરવા માટે ગર્વ હોવો જોઈએ. મારું એવું દરેકને વિનંતી છે કે ભારતની વસ્તુ ભારતમાં બનેલી છે એ વાપરવી જોઈએ અને આપણને ભારતીય હોવાનો ગર્વ હોય એવું આપણે બતાડવું જોઈએ. કે ભારતીયની વસ્તુ જ્યારે ઇન્ડિયામાં બને છે તો ઇન્ડિયામાં જ વાપરવી જોઈએ. જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે એમનું પાલન જે છે તે કરવું જોઈએ. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.